ગુજરાતી ધોરણ 7 એકમ નંબર 14 રે પંખીડા સુખેથી ચણજો નું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ. તો અહીંયા તમને સ્વાધ્યાયન સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવે છે. એ વ્યક્તિગત ચેનલ ઉપરથી આપવામાં આવે છે, એટલે વ્યક્તિગત વિચારો રહેશે. તમારે ફક્ત માર્ગદર્શન માટે આનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી તમે એના આધારે તમારી સૂઝબૂછથી સરસ મજાની સ્વાધ્યાયન પોથી પૂર્ણ કરી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના છે. ઉદાહરણ મુજબ આપેલ કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દો લખો. જેમાં એક અહીંયા આપેલું છે કે પંખીડા, તો પક્ષી. એવા જ આપણને અહીંયા આ બોક્સની અંદર શબ્દો આપવામાં આવેલા છે. એમાંથી આપણે અલગ અલગ શબ્દો આપેલા છે, એની જોડ બનાવવાની છે. અહીંયાથી આપણે લઈએ હાનિ, તો હાનિને બીજું શું કહેવાય? તો કે નુકસાન. તો આ નુકસાન. એવી જ રીતે આપણે અન્ય એક શબ્દ લઈએ છીએ, તો એમાં લઈ શકીએ જંગલ. તો જંગલના પાણો, તો પાણાને આપણે અહીંયાથી પાણો લીધો, તો પાણા જેવો બીજો શબ્દ કયો છે? તો એને કહીએ છીએ આપણે પથ્થર. કયો કહીએ છીએ? પથ્થર. બધા, તો સર્વ. આવી રીતે આપણે સરખા લાગતા બે શબ્દોની જોડ બનાવવાની છે. જેમ અહીંયા આપેલું છે હાથ, તો હસ્ત. સામ્ય, તો શું બનશે? સરખું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે આપેલ પંક્તિઓમાં વિરામચિહ્નોનો ઉમેરી પંક્તિઓ ફરીથી લખો. તો અહીંયા જે પંક્તિઓ આપેલી છે એના વિરામચિહ્નો મૂકવાના છે. તો વિરામચિહ્નોમાં જોઈએ તો પહેલું વાક્ય જે છે એ અને બીજા વાક્યમાં ભેદ તમને જણાઈ આવશે કે કયા કયા એની અંદર ભેદ જોવા મળે છે. અહીંયા નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. અહીંયા તમને આ એક જોવા મળી રહ્યું છે, આ બીજો ફેરફાર જોવા મળી રહ્યો છે, અહીંયા પૂર્ણવિરામ જોવા મળી રહ્યું છે. આવી રીતે તમને પહેલા વાક્યની અંદર તમે વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી બીજું જે વાક્ય છે રેની અંદર આ વિરામચિહ્નોનો ઉપયોગ કર્યો છે, એ વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર આપણે જોઈએ તો પાણી ફેંકો, તો પાણો. ફેંકે તમ રે, ખેલ એ જનોના. તો આ જે ઉદ્ગાર ચિહ્ન છે એ મૂકેલું છે, એનું પણ ધ્યાન રાખી અને તમારે કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ નંબર 4. નંબર 4ની અંદર જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો. એની અંદર અહીંયા આપણે મૂક્યું છે અને એક અહીંયા પણ ઉપયોગ કરેલો છે. તો આવી રીતે વિરામચિહ્નોનો ઉપયોગ કરી ફરી લખવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે કે આપેલ પંક્તિઓમાંથી તમારા શબ્દોમાં વાક્ય બનાવો. હવે અહીંયા પંક્તિ આપી છે દુઃખી સુખ કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી. તો અહીંયા એ શબ્દોના આધારે, પંક્તિના આધારે આપણે વાક્ય બનાવી શકીએ. અહીંયા આપણું માર્ગદર્શન માટે બનાવેલું છે, તમે તમારી રીતે બનાવી શકો છો. આવી જ જોઈએ તો એનું વાક્ય બને છે કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજી નહીં, લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. નંબર 2. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કોક અસ્તનો હા. તો આપણે એનું વાક્યમાં લખીએ તો જો ઉઠી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. નંબર 3. મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. અને નંબર 4. તમારી આસપાસ ચરતી આ ગાય જેવો જ હું છું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે જોડકા જોડો. જોડકા જોડવાની અંદર નંબર 1 અ મારું, તો શું થશે? મારું. નંબર 2 બ્રિજ,
તો બ્રિજની બીજી તો ડરવું. ત્યાર પછી પાણો તો પથ્થર, સામ્ય તો સરખું અને ઉપવન તો બગીચો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે ખરા વાક્ય સામે કુહુ અને ખોટા વાક્યો સામે કાકા લખો. એટલે કે જે ખરું હશે ત્યાં કુહુ લખવાનું છે અને ખોટું હશે ત્યાં કાકા. તો અહીંયા પહેલું જે વાક્ય છે કેવું છે જોઈએ આપણે. તો નંબર 1, પંખીડાઓ નિરાશાથી જાણે છે. કાકા, કાકા એટલે ખોટું. નંબર 2, કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે. કુહુ એટલે ખરું. નંબર 3, ઉપવન બધા માટે ખુલ્લો છે. કુહુ, નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે. કુહુ, કુદરતી સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે. કુહુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે જવાબ લખીએ ત્યારે આપણા જવાબની અંદર અક્ષર પણ સુંદર આવવા જોઈએ. છૂટા સરસ અક્ષરે લખવાનું રહેશે. ફક્ત એમને આવડે છે તો જોઈને લખી નાખવું એવું નથી હોતું, પણ આપણે જે પાકું કરેલું હોય એને આપણે સારું અને સાચું લખવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા માટે આ માર્ગદર્શન રૂપે તમને આપવામાં આવે છે. જોઈએ નંબર 1, પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે? જવાબ, માણસો પંખીઓને પિંજરામાં બાંધે છે, તેના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાડે છે. પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે. તેથી પંખી પર માણસોની સત્તા હોય તેવું લાગે છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર પ્રશ્ન છે કે પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિ શોધીને લખો. તો એમાં પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું. હાનિ કરું હું. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર પ્રશ્ન છે કે તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્યો કરો છો? તો અહીંયા તમે જે કાર્ય કરતા હોય એ તમે તમારી રીતે લખવાના છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલા છે માર્ગદર્શન રૂપે કે મારા ઘરે પક્ષીઓને રહેવા માટે માળા લટકાવવામાં આવ્યા છે. હું દરરોજ પક્ષીઓને ચણ નાખું છું. પક્ષીઓને પાણી પીવા માટે કુંડામાં પાણી ભરી રાખું છું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કહેશે કે જો તમે પંખી હોવ તો એના વિશે 7-8 વાક્યોમાં વર્ણન કરવાનું છે. શું કહેશે કે જો તમે પંખી હોવ તો એના માટે તમારે લખવાનું છે. જો તમે પંખી હોવ તો શું લખો? જોઈએ આપણે. તો અહીંયા પંખી હોઈએ તો શું લખી શકાય એના માટેનું કીધું. તમે તમારી રીતે લખજો. આ ઉદાહરણ રૂપે આપી, માર્ગદર્શન રૂપે આપી. તમે સરસ આનાથી પણ વધારે સારું લખી શકો. જોઈએ આપણે માર્ગદર્શન સ્વરૂપે આપેલું છે તો કે જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું, નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર સુધી ફરું, વૃક્ષોની ટોચ પર બેસીને મીઠા સુરમાં ગીત ગાઉં, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતી સુંદરતા નિહાળું, ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવવા આકાશમાં વિહર્યા કરું, થાક લાગતા વૃક્ષની ડાળ પર આરામ કરું અને સવારની તાજી હવામાં ઉડાન ભરવી મને ખૂબ ગમે. પંખી બનીને જીવનનો આનંદ માણવાની ખૂબ મજા આવે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે અહીંયા નંબર 1 આપણે લઈએ છીએ. તો નંબર 1માં
4 શબ્દો આપેલા છે: કોયલ, કબૂતર, કાગડો અને કુંદન. અહીંયા આપણે સીધા જ જે શબ્દકોશના ક્રમમાં આવે એ જવાબની વાત કરીએ છીએ. તો સીધા જ જવાબ બોલીએ તો નંબર 1 કબૂતર, કાગડો, કુંદન અને કોયલ. નંબર 2 ક્ષમા, જલેબી, જ્ઞાન, યશ. નંબર 3 ષષ્ઠકોણ, સંગીત, સસલું, સાલ. નંબર 4 કિરણ, છત્રી, ત્રિશૂળ, બુલબુલ. નંબર 5 રંગ, રૂવાબ, રૂમાલ, ઋતુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તમને કીધું છે કે આપેલા ચિત્રોનું વર્ણન કરો. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે, એટલે કે એનું લખવાનું છે. જે ચિત્ર રંગીન સરસ મજાનું છે, જેની અંદર સરસ મજાના બતક છે, એક સરસ મજાની ઢીંગલી છે અને પંખીઓ કલબલ કરતા હોય એવું જણાઈ રહ્યું છે, માળા છે અને બધા જ પક્ષીઓ મોજમાં હોય એવું જણાઈ રહ્યું છે. આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. જોઈએ અહીંયા તમને માર્ગદર્શન સ્વરૂપે થોડીક નોંધ આપી છે. તો આ ચિત્રમાં કુદરતનું સુંદર અને શાંત ચિત્ર બતાવવામાં આવ્યું છે. ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે, જેમાં 4 બતકો તરી રહ્યા છે. એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહીને પક્ષીઓને જોઈ રહી છે. ચિત્રમાં એક મોટું ઘટાદાર વૃક્ષ જોવા મળે છે. આકાશમાં અને તળાવની આસપાસ વિવિધ પક્ષીઓ જોવા મળે છે. તળાવના કિનારે લાકડાના મોટા ટુકડાઓ પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ ઉગેલું છે. આમ આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી લાગી રહ્યું છે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ જરૂર કરજો. ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ સોલ્યુશન માર્ગદર્શન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.